ગાંધીનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં આત્મહત્યાનો બનાવ બન્યો છે। આઈએસના પત્નીએ ગઈકાલે આપઘાતનો પ્રયાસ કર્યો હતો। તો ગાંધીનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। આઈએસ રણજીત કુમાર અને તેમના પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલતો હતો, ત્યારે આઈએસના પત્નીએ ગઈકાલે બંગલા બહાર ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। પત્ની સૂર્યાબેનને ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન વહેલી સવારે તેમનું અવસાન નીપજ્યું છે। તો આઈએસના પત્નીએ આપઘાત કરી લીધો છે અને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે। ગાંધીનગરથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે, જ્યાં આઈએસ રણજીત કુમાર અને તેમના પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલતો હતો, ત્યારે આઈએસના પત્નીએ ગત રોજ આ પ્રકારનું પગલું ભરી લીધું। બંગલા બહાર ઝેરી દવા ગટગટાવી લીધી અને પોતાનું જીવન ટૂંકાવી દીધું। તો પત્ની સૂર્યાબેનને સારવાર અર્થે ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે સારવાર દરમિયાન વહેલી સવારે તેઓનું અવસાન થયું છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, ગાંધીનગરમાં આઈએસના પત્નીએ ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે, શું છે વધુ માહિતી? જી બિલકુલ નિરાલી, ગઈકાલે સિનિયર આઈએસ ઓફિસરના પત્નીનો આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો એક પ્રયાસ કર્યો હતો। જો કે ગંભીર હાલતમાં આઈએસના પત્નીને ગાંધીનગર સિવિલમાં આઈસીયુ હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા અને આજે વહેલી સવારે તેમનું કરુણ મૃત્યુ થયું છે। આઈએસ અધિકારીની બાબતમાં જો જોવા જઈએ તો છેલ્લા કેટલાક સમયથી બંને પતિ પત્ની વચ્ચે મનમેળ હતો નહીં, એવી વાતો પણ બહાર આવી રહી છે। જો કે બેભાન અવસ્થામાં હોવાથી પોલીસ કે મામલતદાર આ બેનનું કોઈ નિવેદન લઈ શક્યા ન હતા અને જો કે આઈસીયુની સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ થયું છે। એટલે ક્યાંક ને ક્યાંક આઈએસના પતિ પત્ની વચ્ચે જે ઘર કંકાસ હતો, જે કકડાટ હતો, તે માત્ર પ્રશ્નાર્થ થઈને ઉભો રહ્યો છે। તેના કોઈ ખુલાસા હવે કેવી રીતે આવશે તે તો સમય કહેશે, પરંતુ આઈએસ અધિકારીના પત્નીના આત્મહત્યાની આ ઘટનાથી ગાંધીનગરમાં ચર્ચા ચકડોળે ચડી છે। યુઝ્યુઅલ સમગ્ર માહિતી આપવા બદલ આભાર। ગાંધીનગરનો આ બનાવ છે, જ્યાં આઈએસના પત્નીએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે। આ પતિ પત્ની વચ્ચે અણબનાવ ચાલતા હતા તેવી વિગતો પણ સામે આવે છે।